સૌથી પહેલાં તો તમારું બાળક જે સ્ટાન્ડર્ડમાં હશે તેનું PDF ખોલો. જેમ કે અહીંયા પૂર્વી 5મા ધોરણમાં છે તો પૂર્વી દર્શન પટેલ એને હું નામ શોધી કાઢીશ અને એની સામે જે S સિરીઝથી જે આ પ્રકારની જે આઈડી જે છે તે સિલેક્ટ કરવાની. દરેક ફોનમાં કોપી કરવાના ઓપ્શન અલગ અલગ આવી શકે છે. હું અહીંયા કોપી કરી દીધું છે, તમે લખી પણ શકો છો. પછી ફરીથી આપણે WhatsApp પર જે લિંક આવી છે તેને ખોલશું. આ પ્રકારની ઇન્ટરફેસ આવશે, તેમાં આપણે સ્ટુડન્ટ સિલેક્ટ કરવાનું. યુઝર નેમની અંદર આપણે જે આઈડી આવે તે કોપી પેસ્ટ કરી શકો અથવા તો લખી શકો. આ દરેકનો આઈડી અલગ અલગ હશે. પાસવર્ડ સેમ છે, admin@2425 એડમિન 2425 એમાં કેપિટલ A રહેશે. લોગિન કરશો એટલે જે તે બાળકનું ડિટેલ્સ અહીંયા આવી જશે. અહીંયા પૂર્વી દર્શન પટેલની મેઇન ડિટેલ્સ આવી ચૂકી છે. હજુ વધારે પડતું ડિટેલ્સમાં જવું હોય તો તમે આ વ્યૂ ફર્સ્ટ સ્ક્રીન નામનું ઓપ્શન ખોલી શકો છો. એવું કરવાથી એની ડિટેલ્ડ રિપોર્ટ તમારી સામે જનરેટ થઈ જશે. આની અંદર તમને અલગ અલગ પ્રકારની ડિટેલ્સ જોવા મળશે. અલગ અલગ પ્રકારના રોગો કે કોઈ જાતની તકલીફ હોય તેમાંથી કઈ વસ્તુ એને લાગુ પડે છે કે નથી લાગુ પડતી તે તમારે જોવાનું રહેશે. મોસ્ટલી જો તમને ઉપરના જાતની સમસ્યા ના હોય તો નીચે નન ઓફ ધ અબવ સિલેક્ટેડ હશે, એટલે તમે એના પરથી જાણકારી મેળવી શકો છો કે દરેક ઓપ્શન તમે આ રીતે પ્લસનું સિલેક્ટ કરશો તો માઇનસ થઈ જશે અને આખું ડિટેલમાં આવી જશે. સૌથી છેલ્લે એકદમ ડિટેલ રિપોર્ટ પણ આવે છે. હવે આ બધી રિપોર્ટ્સ તમે જો PDF ફોર્મમાં ડાઉનલોડ કરવા માંગતા હોય અને પોતાની પાસે રાખી મૂકવા માંગતા હોય, એટલે પાછું તમારે ખોલવાનું હોય, જોવાનું હોય તો શું કરશો? તો સૌથી છેલ્લે અહીં એક રેડ કલરનું બટન છે પ્રિન્ટ PDF, એ સિલેક્ટ કરશો એટલે આ PDF ફોર્મેટમાં ખુલી જશે. હવે આ PDF ખુલી ગઈ છે તેને તમે પાછું એકવાર ચાહો તો ચેક કરી શકો છો. અહીં તમને બધી ડિટેલ્સ તમને મળશે. એને સૌથી ઉપર 3 બટન ક્લિક કરશો હવે એને ડાઉનલોડ કરી શકો છો, જેથી તમારા મોબાઈલમાં હંમેશાથી રહેશે, અથવા તો સેન્ડ કરી દેવાનું. અને WhatsApp દ્વારા કોઈને તમે સેન્ડ કરી દો તો હંમેશા માટે તમે એને WhatsApp પરથી પાછું જોઈ શકો છો. તો આ રીતે પદ્ધતિસર તમે છોકરાઓ માટે ડાઉનલોડ કરી શકો છો.